મિત્રો અમે છે ને જઈ રહ્યા હતા અત્યારે ભોળા દાદાના દર્શન કરવા માટે દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો તમારે દર્શન કરવા હોય તો વ્લોગની અંદર બનાવી રહેજો. મિત્રો તો હવે અમે તો દર્શન કરી લીધા, તમે પણ કરી લો. બાપુના પણ દર્શન થઈ ગયા છે. મળીએ રે કબૂતર. હાય મિત્રો, ગુડ મોર્નિંગ. તો હર હર માતે. તો કેમ છો બધા મિત્રો? મજામાં થઈશું તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગની સાથે. તો મિત્રો તમને જો કે ખબર તો પડી જ જાય છે કે થંબનેલ જોઈને કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. અને અત્યારમાં બધા જો કમ્પ્લીટ થઈ ગયા છીએ અને કમ્પ્લીટ થાય પણ છે. એટલે લેડીઝને થોડીક વાર લાગે, અમારે આપણે થોડીક ઝડપી થઈ જાય. જેન્ટ્સ લોકોને આપણે તો નાઈન કપડાં પહેરીએ એટલે કમ્પ્લીટ ને આમને જો મેકઅપ ને એવું ચાલુ છે. અને આપણે BMW પણ કમ્પ્લીટ છે. જો હાલો મિત્રો, હવે બધા થઈ ગયા છે કમ્પ્લીટ, એટલે માતાજીના દર્શન કરીને પછી નીકળી જઈએ. અને વાગી ગયા છે 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે. હવે જોઈએ કે અમે ત્યાં કેટલા વાગે પહોંચીએ છીએ. તું ખા, તારે ખાવ મમ. મિત્રો અમે છે ને અત્યારે દુકાને ભાગ લેવા માટે ઊભા રહી ગયા હતા. ક્રિસ્યુને બિસ્કિટને જો મિત્રો અમે છે ને જઈ રહ્યા હતા અત્યારે ભોળા દાદાના દર્શન કરવા માટે, સુરભરા દાદાના. અને રસ્તામાં આવી ગયું કમિયાણા, તો અમે આવી ગયા છીએ અહીંયા કમિયાણા હનુમાન દાદાના દર્શન કરવા માટે. અમારા ક્રિસ્યુભાઈ જો હાચી પાડી ગયા. શું છે? શું છે? હા જો શું હાચી? હાથી જોતો હાથી એટલે બીજું હાથી લે. હાલો લે લે. મિત્રો હું છે ને આ મંદિરે બીજી વખત આવ્યો છું. અને ક્રિસ્યુ અને એની મમ્મી જો રે એ પહેલી વખત આવી છે. તું પહેલી વખત આવી ને? દાદાનું મંદિર છે. દાદાના દર્શન કરાવવા અંદર જઈને નજીકથી. શું કહીશ હનુમાન દાદાને? શું કહીશ? મારું ધ્યાન રાખજે એમ કીધું. શું કહીશ? મારું ધ્યાન રાખજો દાદા. હો કીધું. હા જે કરે તો ખાવામાં. આ કૃષ્ણ જો રાધા કૃષ્ણ જો નાના છોકરાને રમે એવું. તાર રમવા જવું પડે હે? હે કે છો તાર રમવા જવું છે રમવા? હે જો અહીં કણ હનુમાન દાદા જોઈ ગયા. જો મિત્રો તમે સાળંગપુર ગયા છો ને, તમને ખબર હશે ત્યાં પણ એક મસ્ત મજાની મોટી મૂર્તિ છે. અને આ કમિયાણા મંદિરમાં પણ બહુ મસ્ત મૂર્તિ છે. અને આપણે થોડાક દિવસ 1-2 દિવસ જ થયા કે આપણે ત્યાં ગયા હતા. અત્યારે જો આગળ એક નાના છોકરાઓ માટે પણ બહુ મસ્ત મસ્ત જગ્યા છે કે જે આપણે રમવાની ને પણ મજા આવે. બહુ મસ્ત લોકેશન છે. જો તમે ક્યારેક આવો તો જરૂરથી આ બાજુ નીકળો તો જરૂરથી આવજો એમ. મને તો આ જગ્યા બહુ બેસ્ટ લાગી. અને દાદાના દર્શન પણ કર્યા. હવે અમે અહીંથી જવાના છીએ ભોળાદ. એ પણ હમણાં થોડીક વાર ક્રિસ્યુને મોજ કરાવીને પછી જવાનું છે અહીંથી શાંતિથી. કારણ કે દાદાની જગ્યા જેવી મસ્ત છે ને, શાંતિ વાતાવરણ બધું એકદમ મસ્ત છે. તો થોડીક વાર ફરી લઈ અને પછી અહીંથી નીકળીએ. મિત્રો અમે છે ને દાદાના દર્શન કરીને પછી આવતા રહેતા મંદિરની પાછળ, જ્યાં ઘણું બધું મેદાન છે, નાના છોકરાઓને રમવા માટેનું છે. અને અત્યારે અને બાજુમાં છે એક મસ્ત મજાની હનુમાન દાદાની મૂર્તિ જે છે બહુ મસ્ત, જે જોઈ શકો છો તમે કે તળાવની વચ્ચે છે દાદા. તો તમે ક્યારે આવ્યા છો કે નહીં? મિત્રો અહીંયા મંદિરે છે ને જોવાલાયક ઘણા બધા સ્થળો છે. તો હું સિનેમેટિક શોટ લઈ લઉં છું, તમે જોઈ લેજો.
દાદાના તો દર્શન થઈ ગયા. આપણે હવે જઈ રહ્યા છીએ ભોળાત. તો ભોળાત પણ સુરાપુરા દાદાના દર્શન કરવા હોય તો તમે કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહેજો. મિત્રો અમે છે ને કમિયાણા હનુમાન દાદાના મંદિરેથી અત્યારે ડાયરેક્ટ આવી જઈએ છીએ સુરાપુરા ધામ ભોળાત, જ્યાં આપણે આવવાનું હતું એ જગ્યા પર. મિત્રો અમે છે ને અત્યારે ફાઇનલી પહોંચી ગયા છીએ ભોળાત, અને અમારે BMW જો પાર્ક કરી દીધા છે, એટલે હવે અમે અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો તમારે દર્શન કરવા હોય તો વ્લોગની અંદર બનાવી દેજો. અને જો મિત્રો દાનભા બાપુ હશે ને તો આપણે એમના પણ દર્શન કરશું. તો આપણે છે ને પહેલાં તો ડાયરેક્ટ દાદાના દર્શન કરવા માટે જ જઈશું. એટલા માટે જો આ મંદિર છે સુરાપુરા ધામ ભોળાત, અને આ એ જગ્યા છે કે જ્યાં બધા ફોટો પડાવીને સ્ટેટસ મૂકે છે. આપણે પણ પાડવાનો જ છે. તો પહેલાં છે ને દાદાના દર્શન કરતા આવીએ અને પછી ફોટાને એવું બધું પાડીએ. સરસ છોકરાઓ અને છોકરીઓનું બેને અલગ અલગ છે, એટલે હું આ બાજુ જઈશ અને ઓલી એ બાજુ. મિત્રો તો હવે અમે તો દર્શન કરી લીધા, તમે પણ કરી લો. મિત્રો જો તમને દાદાના દર્શન થયા હોય તો જય સુરાપુરા લખતા જજો. ભોળાતના રાજા જો અહીં કને પણ બહુ મોટી મસ્ત મજાની વિશાળ જગ્યા છે. તો હવે આપણે જઈશું પાછળ, જો ત્યાં કણે જઈને જોઈએ કે શું છે. કદાચ દાનભા બાપુ જો આપણને જોવા મળી જશે તો આપણે એમના પણ દર્શન કરીશું. અને મિત્રો જો આ અત્યારે નવું છે એ આ છે, અને અહીંયા જો વીર તેજાજી દાદા, અને અહીં કણ દાદાનું સાનિધ્ય ભોળાત. મિત્રો અહીં કણે એક જો આ મસ્ત મજાનું લાગે છે કે ભોજનાલય હોય એવું, તો આ ભોજનાલય છે. મિત્રો આપણે અંદર આવ્યું ને એટલે અહીં કણે જો આ બાકડા ને એવું બધું છે, જ્યાં બેસવા માટેની પણ બહુ મસ્ત જગ્યા છે. હું છે ને આ જગ્યાએ બીજી વાર આવ્યો છું. એકવાર આવ્યો હતો ત્યાં રાતના સમયે આવ્યો હતો, અને એમાં એવું થયું હતું કે મેં રાતે આ કંઈ જોયું નહોતું. તો મને અંદાજે કેવું છે કે આ જગ્યા છે ને ત્યાં જમણવાર અને કદાચ બેઠક પણ રાખતા છે. લાગે છે કે એવું મોટી વિશાળ જગ્યા છે ને એટલા માટે. એટલે આ બહુ મસ્ત જગ્યા છે. ક્યારેક આવો સુરાપુરા દાદાના દર્શન કરવા માટે. જો તરસ લાગી છે એટલે એ બધું જઈ રહ્યું છે. કદાચ ત્યાં પણ કંઈક હશે તો હું તમને દેખાડું. જો મસ્ત મજાની પાણીની સુવિધા છે અને ચા પાણી પણ ચાલુ છે. મિત્રો બાપુ છે ને જો એકડે બહાર દેખાઈ રહ્યા છે, કે જે આ સેવકો જો કામ કરી રહ્યા છે ને, તો બાપુ જો બેઠા. મિત્રો બાપુ બહાર આવી ગયા છે અને બધા જો એમનો મળી રહ્યા છે. ભોળાતના બાપુ ભાઈ. આપણને તો ભાગમાં હતું ને તો આપણે રોકાયા હતા, કેમ કે ક્રિશી સુઈ જ ગયો હતો, એટલા માટે બાપુના પણ દર્શન થઈ ગયા છે. તો બહુ ભાગ્યની વાત છે કે બાપુ પણ આપણને જોવા મળી ગયા છે, કે એમના દર્શન થઈ ગયા છે. બાપુ તરફ જો ભાગમાં છે તો આવી ગઈ છે. રહ્યા બાપુ આમ રહ્યા જો બાપુ દાદા. મિત્રો આપણે દાનભા બાપુના દર્શન કર્યા અને રાજાજી તેજાજી દાદાના પણ દર્શન કર્યા, જે આપણે સુરાપુરા દાદા છે. તો અહીંયા આપણને બહુ મજા આવી. તો હવે આપણે નીકળી જઈશું ઘર સાઈડ. તો ચાલો નીકળીએ. મિત્રો મોબાઈલમાં ચાર્જિંગ ઓછું હોવાના કારણે રસ્તા ઉપર જ તે ઊભા રહી ગયા છીએ. એટલા માટે આજનો વ્લોગ આટલો જ. તેને મળીએ નવા વ્લોગની સાથે. તો ટાટા બાય બાય.